અને હવે અન્ય સમાચારની વાત કરીએ। ખંભાત પાલિકામાં ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે। ખંભાત પાલિકામાં બજેટ બોર્ડ બેઠક પૂર્વે જ વિવાદ સર્જાયો। બજેટ પહેલા જ ખંભાત પાલિકાને હાઈકોર્ટની લપડાક જોવા મળી છે। રાજીનામા સંદર્ભે ચર્ચા વિચારણા કરવા પર હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે। અગાઉ 6 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા હતા। બેઠકમાં રાજીનામા આપનાર સભ્યોની ચર્ચા થવાની હતી। હાઈકોર્ટના ઓર્ડરને પાલિકાના ડિસ્પેચ વિભાગમાં મુકાયો હતો। રાજીનામું આપનારને કોંગ્રેસ ટેકો આપે તો નવા જૂનીના એંધાણ સર્જાઈ શકે છે। આજે બપોરે 4 કલાકે પાલિકાની સામાન્ય સભા યોજાશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ સરકાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, બજેટ માટે બેઠક મળે તે પહેલા જ કંઈક વિવાદ સર્જાયો છે। જી ભાવેની મહત્વની વાત કરવામાં આવે તો ખંભાત નગરપાલિકાના 8 કાઉન્સિલરો દ્વારા થોડા સમય પહેલા પ્રમુખની કામગીરીને લઈ નારાજગી દર્શાવી રાજીનામા આપ્યા હતા। જે બાદ આંતરિક સંગઠન દ્વારા સમજાવટ કરતા તેઓએ રાજીનામા પાછા ખેંચ્યા હતા। તેમ છતાં ગત બોર્ડ બેઠકમાં આ 8 સભ્યોને એજન્ડા નોટિસમાં નામ નહીં બજાવી બોર્ડ બેઠકમાં હાજર નહોતા રખાયા। જે બાદ આ 8 સભ્યો પૈકી 6 સભ્યો હાઈકોર્ટના દ્વાર ખકડાયા હતા, જ્યાં યોગ્ય નિર્ણય કરવા પ્રાદેશિક કમિશનરે જણાવ્યું હતું। તેમ છતાં કોઈ નિર્ણય કર્યા વગર બજેટ બોર્ડ બેઠક બોલાવતા, જેમાં એજન્ડામાં એ લોકોના નામ નોટિસ ના બજાવતા તેમજ એજન્ડાની આઇટમ નંબર 3માં આ કાઉન્સિલરોના રાજીનામા મંજૂર થઈ ગયા છે, જેને લઈ ચર્ચા વિચારણા કરવા માટેનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો। જે બાદ આ 6 સભ્યો દ્વારા ફરીવાર હાઈકોર્ટના દ્વાર ખખડાયા હતા, જેને લઈ હાઈકોર્ટ દ્વારા મુદ્દા નંબર 3 પર સ્ટે લાવી દેતા હાલ બોર્ડ બેઠકમાં નવા જૂનીના એંધાણ થવાની સંભાવના છે। જી, આભાર માહિતી માટે।